નાલસાના આદેશ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા ન્યાયાલયોમાં વર્ષ 2026ની બીજી રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી। લોક અદાલતમાં 6191 પેન્ડિંગ કેસો, 8087 પ્રી લિટિગેશન કેસ તેમજ 13471 ટ્રાફિક ઈ ચલણના કેસો રજૂ કરવામાં આવ્યા હતા। સમાધાનના માધ્યમથી કુલ 20549 કેસનો કાયમી નિકાલ કરવામાં આવ્યો હતો, જેના પરિણામે રૂપિયા 22.33 કરોડનું સમાધાન થયું છે। આ લોક અદાલતની વિશેષ સિદ્ધિ તરીકે 10 વર્ષથી વધુ સમયથી પડતર રહેલા 3 કેસનો પણ સમાધાનથી નિકાલ કરવામાં આવ્યો, જેના કારણે લાંબા સમયથી ન્યાયની રાહ જોતા પક્ષકારોને રાહત મળી હતી। કાર્યક્રમના સફળ આયોજન બદલ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના ચેરમેન આર.કે. દેસાઈ, પૂર્ણકાલીન સચિવ તથા ડીએલએસએની ટીમે તમામ ન્યાયાધીશો, અદાલતની કર્મચારીઓ, વકીલો, પેરાલીગલ, વોલન્ટિયર્સ અને પક્ષકારોનો આભાર વ્યક્ત કર્યો હતો। નામદાર નાલસા અને નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના આદેશથી આજે શનિવારે ભરૂચ જિલ્લા અને તાલુકા મથકની કોર્ટોમાં વર્ષ 2026ની બીજી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું। આ લોક અદાલતમાં અકસ્માત વળતર, ચેક રિટર્ન, ફેમિલી ડિસ્પ્યુટ, ટ્રાફિક ચલણ જેવા પેન્ડિંગ કેસો તેમજ પ્રી લિટિગેશન કેસોનો પણ પક્ષકારો વચ્ચે પરસ્પર સંમતિથી કાયમી નિકાલ લવાયો હતો। ભરૂચ જિલ્લામાં જુદા જુદા પ્રકારના કુલ્લે 6191 પેન્ડિંગ કેસોનો નિકાલ થયો છે। પ્રી લિટિગેશનના 887 કેસોનો નિકાલ થયો છે અને ઈ ચલણના 13471 કેસો, એમ કુલ્લે 20549 કેસોનો આ લોક અદાલતમાં કાયમી નિકાલ થયો છે, જેમાં સમાધાનથી સફળ નિકાલ થતાં 22,33,43,435 રૂપિયાની રકમનું સમાધાન થયું છે। લોક અદાલતમાં ભાગ લેનાર તમામ ન્યાયાધીશ સાહેબો, કર્મચારીઓ, વકીલશ્રીઓ, પક્ષકારોનો નામદાર ચેરમેન સાહેબે આભાર વ્યક્ત કર્યો છે। થેન્ક યુ વેરી મચ। જય જય ગરવી ગુજરાત। કેતન મહેતા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ભરૂચ।